નમસ્કાર, હું છું સત્યજીત પટેલ અને તમે જોઈ રહ્યા છો પ્રજાનો પડકાર. આજે વાત અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા હિલલોક સર્કલની. એક એવું સર્કલ જે હજારો લોકો માટે લાઇફલાઇન હતું, પણ 17 જાન્યુઆરી 2024થી તંત્રએ એના પર લોક લગાવી દીધું. એમણે તો બસ એક રસ્તો બંધ કર્યો, પણ પ્રજા માટે તો જાણે મુસીબતોના હજારો દરવાજા ખોલી નાખ્યા. તો ચાલો આ સમગ્ર મામલાની તળિયા ઝાટક તપાસ કરીએ. આ તસવીરો જુઓ. પહેલાં જે મુસાફરી માંડ 2 કિલોમીટરની હતી તે હવે 8 કિલોમીટરનો લાંબો ચકરાવો બની ગઈ છે. વિચારો, 17 જાન્યુઆરીની સવારે ન્યૂ ત્રાંગડના લોકો ઉઠ્યા અને તેમને ખબર પડી કે એમનો રોજિંદો રસ્તો રાતોરાત કાયમ માટે બંધ કરી દેવાયો છે. કોઈ જાહેરાત નહીં, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં, બસ એક નિર્ણય અને હજારો લોકોની જિંદગી અટવાઈ ગઈ. તો આ પડકારના મૂળમાં શું છે? જુઓ, આ વાત ફક્ત એક રસ્તો બંધ થવાની નથી. આ વાત છે હજારો જિંદગીઓની જે દરરોજ આ નિર્ણયની કિંમત ચૂકવી રહી છે. ચાલો જોઈએ કે તંત્રના એક જ નિર્ણયે સામાન્ય માણસના જીવનમાં કેવો ઉથલપાથલ મચાવી દીધો છે. આ આંકડા પર નજર નાખો. 1 લાખથી પણ વધુ લોકો, જી હા, 1 લાખથી વધુ નાગરિકો આ નિર્ણયથી સીધા પ્રભાવિત થયા છે. આ માત્ર એક નંબર નથી, આ એ પરિવારોની વેદના છે, જેમનો સમય, પૈસા અને સૌથી અગત્યનું સુરક્ષા બધું જ દાવ પર લાગી ગયું છે. આ સમયરેખા આખી કહાણી કહી દે છે. 17 જાન્યુઆરી પહેલાં બધું બરાબર હતું. લોકો માટે આવવા જવાનો રસ્તો એકદમ સરળ હતો. પણ એ તારીખ પછી રોજની માથાકૂટ, લાંબા ચક્કર અને જીવનું જોખમ, એક જ રાતમાં સુવિધા જાણે કે સજામાં ફેરવાઈ ગઈ. તો આ નિર્ણયનું અસલી નુકસાન શું છે? આનો હિસાબ કોણ આપશે? આ નુકસાન ખાલી પેટ્રોલ ડીઝલનું નથી. આ નુકસાન છે સમયનું, પૈસાનું અને સૌથી મોટી ચિંતા, સુરક્ષાનું. આ બધી વાતો સમજવા માટે આપણે એ વિસ્તારના જ એક જાગૃત નાગરિક હાર્દિકભાઈ કંથારિયાનો અવાજ સાંભળવો જ પડશે. હાર્દિકભાઈ જે કહે છે એ સાંભળીને તમને આંચકો લાગશે. જે રસ્તો માંડ 200 મીટરનો હતો, હવે એના માટે ઝુંડાલ સર્કલ જવાનું, ત્યાંથી પાછા આવવાનું, એટલે કે 6 કિલોમીટર જવાનું અને 6 કિલોમીટર પાછા આવવાનું, કુલ 12 કિલોમીટરનો ધક્કો. મને કહો, રોજનો આ વધારાનો ખર્ચ અને સમયનો બગાડ, એનું બિલ કોના નામે ફાળવાનું? અને આ તો કંઈ જ નથી. સમસ્યા આનાથી પણ ગંભીર છે. સ્કૂલ બસો હાઈવે ક્રોસ કરવાની ના પાડી રહી છે. પરિણામે નાના ભૂલકાઓએ જીવના જોખમે ધમધમતો રિંગ રોડ પગે ચાલીને પાર કરવું પડે છે. અને વિચારો, કોઈ ઇમરજન્સી હોય તો 108 એમ્બ્યુલન્સ જે પહેલાં મિનિટોમાં પહોંચતી, એને હવે કલાકો લાગે છે. આ કોઈના જીવન મરણનો સવાલ બની શકે છે. સારું, તંત્ર કહે છે કે એક નાનો અંડરપાસ છે ને વૈકલ્પિક માર્ગ તરીકે. પણ એની હકીકત શું છે? આ તસવીર જુઓ. રાત્રે અહીં કલાકો સુધી ગાડીઓ ફસાયેલી રહે છે. આને વિકલ્પ કહેવાય કે નવી મુસીબત? અને જો તમને લાગતું હોય કે ટ્રાફિક જામ જ એકમાત્ર સમસ્યા છે, તો જરા આ જુઓ. ચોમાસામાં તો આ જ કહેવાતો વિકલ્પ પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે લોકો શું કરે, ક્યાં જાય? શું તંત્ર પાસે આ સવાલોનો કોઈ જવાબ છે? હવે જ્યારે પ્રજા આટલી બધી હેરાન થાય તો સ્વાભાવિક છે કે એ જવાબ માગે. પણ અહીં તો સવાલોના જવાબમાં સામેથી એક ભેદી મૌન જ મળે છે. ચાલો જોઈએ, નાગરિકોએ ક્યાં ક્યાં દરવાજા ખખડાવ્યા અને બદલામાં એમને શું મળ્યું. લોકોએ કોઈ કચાસ નથી રાખી. ઓરડાને ઈમેલ કર્યા, પોલીસ કમિશનરને પત્રો લખ્યા, આરટીઆઈ અરજી કરી અને છેક કેન્દ્ર સરકારના પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી. ટૂંકમાં લોકશાહીમાં જે રસ્તાઓ છે એ બધા જ અજમાવી જોયા. પણ પરિણામ શૂન્ય. 30 દિવસથી વધુનો સમય વીતી ગયો છે, પણ અધિકારીઓ તરફથી એક શબ્દનો જવાબ સુદ્ધા નથી આવ્યો. જાણે કે 1 લાખ લોકોનો અવાજ એમના માટે કોઈ અર્થ જ નથી રાખતો. લોકોની આ હતાશાને હાર્દિકભાઈના શબ્દો બરાબર વાંચા આપે છે. એ કહે છે, અમને તો એમ લાગે છે કે ફાઇલો ધૂળ ખાઈ રહી છે અને જનતા રસ્તા પર ધૂળ ફાંકી રહી છે. આનાથી વધારે સચોટ રીતે આ સ્થિતિનું વર્ણન ન થઈ શકે. અને પછી આ બધાની વચ્ચે એક નવો વળાંક આવ્યો. જ્યારે લોકો જવાબો શોધી રહ્યા હતા, ત્યારે મીડિયામાં સમાચાર આવ્યા કે સરકારે અંડરપાસ માટે બજેટ મંજૂર કરી દીધું છે. પણ અહીં સવાલ એ થાય છે કે શું કાગળ પરની જાહેરાતથી રસ્તા પરની તકલીફ દૂર થઈ જશે? આ સવાલ સૌથી અગત્યનો છે. હા, બજેટમાં જોગવાઈ થઈ એ સમાચાર સારા છે, પણ શું એટલું જ કાફી છે? શું બજેટની જાહેરાત માત્રથી લોકોનો રોજનો 12 કિલોમીટરનો ફેરો ઘટી જશે? બાળકો સુરક્ષિત થઈ જશે?
એટલે જ લોકોના મનમાં શંકા છે. એમની પાસે મંજૂરીનો કોઈ સત્તાવાર કાગળ નથી. આ અંડરપાસ ક્યારે બનવાનું શરૂ થશે, ક્યારે પૂરું થશે, કોઈ ટાઈમલાઈન નથી. એટલે સવાલ થાય કે આ ખરેખર કોઈ યોજના છે કે પછી ફક્ત જનતાના ગુસ્સાને ઠંડો પાડવાનો એક રાજકીય દાવ? એટલે હવે આ લડાઈ માત્ર એક રસ્તાની નથી રહી. આ લડાઈ નાગરિકના મૂળભૂત અધિકારની બની ગઈ છે. સરકાર જેને વિકાસનું નામ આપી રહી છે, શું એ ન્યૂ ત્રાગડના રહેવાસીઓ માટે વિનાશ તો નથી બની રહ્યો? અને અહીં લોકશાહી પર સૌથી મોટો સવાલ ઊભો થાય છે. જે લોકોને આ નિર્ણયની સૌથી વધુ અસર થવાની હતી, શું એમને પૂછવામાં આવ્યું? શું કોઈ ચર્ચા થઈ? જવાબ છે ના. એકદમ બંધ બારણે નિર્ણય લેવાઈ ગયો. આપણું બંધારણ આર્ટિકલ 21 હેઠળ દરેક નાગરિકને જીવન અને સુરક્ષાનો અધિકાર આપે છે. પણ જ્યારે એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી શકે અને નાના બાળકોને જીવના જોખમે હાઈવે ક્રોસ કરવો પડે, ત્યારે શું આ મૂળભૂત અધિકારનું હનન નથી? હાર્દિકભાઈનો આ સવાલ દરેક નાગરિકના મનનો પડઘો છે. શું અમારો જીવ સસ્તો છે? બાળકો રિંગ રોડ પર ચાલીને જાય છે, અકસ્માતનો ડર લાગે છે. આ શબ્દોમાં એક લાચાર નાગરિકની વેદના અને એક પિતાની ચિંતા છલકે છે. તો આખરે લોકો શું માંગી રહ્યા છે? એમની માંગણી એકદમ સ્પષ્ટ, સરળ અને વ્યાજબી છે. તેઓ કહે છે કે ભલે તમે અંડરપાસ બનાવો, પણ જ્યાં સુધી એ બનીને તૈયાર ન થાય ત્યાં સુધી આ સર્કલને મહેરબાની કરીને ફરીથી ખોલી આપો. અંતે તંત્રએ એક વાત સમજવાની જરૂર છે. બજેટની જાહેરાતોથી પેટ નથી ભરાતા અને રસ્તાઓ નથી કપાતા. સત્તાના નશામાં નાગરિકોના અવાજને દબાવવાની ભૂલ ભારે પડી શકે છે. કારણ કે યાદ રાખજો, લોકશાહીમાં આ જ જનતા સમય આવે સત્તાના ગેટ પણ બંધ કરવાની તાકાત રાખે છે. આ મુદ્દે આગળ શું થાય છે તેના પર અમારી નજર રહેશે. નમસ્કાર.